નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે શશી થરૂરે મોટો દાવો કર્યો। 1 કે 2 અઠવાડિયામાં કંઈક ઉકેલ મળી શકે છે। કહ્યું કે કોઈપણ દેશને ભારત પર ગુંડાગીરી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં। બિહાર ચૂંટણી પહેલાં ECIએ જાહેરાત કરી। ચૂંટણી અધિકારીઓના માનદ વેતનમાં વધારો કરવાની કરી જાહેરાત। મતગણતરી ફરજ દરમિયાન ભોજન અને નાસ્તાના દરમાં પણ વધારો કરવામાં આવ્યો। મુંબઈમાં અંગારકી ચતુર્થી પર સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ વ્યવસ્થા। ભક્તોની સુરક્ષા માટે મંદિરમાં કેમેરા અને લેપટોપ લઈ જવા પર પ્રતિબંધ। તબીબી ટીમ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ ઊભી। સુપ્રીમ કોર્ટે પોતાનો જ આદેશ પાછો ખેંચ્યો। અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમાર પર ટિપ્પણીને દૂર કરી। મુખ્ય ન્યાયાધીશ BR ગવઈની વિનંતી બાદ કોર્ટે આ નિર્ણય લીધો। ભારત સાથેના ટેરિફ અંગે પ્રધાનમંત્રીની પ્રતિક્રિયા। ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ, કૃષિ અને ડેરીના હિતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સ્વદેશીનું આહવાન ફક્ત ભાવનાત્મક નથી પરંતુ એક વ્યૂહાત્મક જવાબ છે। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 5 મોટા નિર્ણય। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 12,000 કરોડથી વધુ કર્યા મંજૂર। તેલ કંપનીઓને 30,000 કરોડની સબસિડી મંજૂર। ખાતરના ભાવ વધારા મુદ્દે કિસાન સંઘ આવ્યું મેદાને। ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર। કિસાન સંઘે ભાવ વધારો તરત પાછો ખેંચવાની કરી માંગ। પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત વીમો મેળવવા પાત્ર ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટની રાહત। 15,000 ખેડૂતોને જુલાઈ 2023થી બેંક વ્યાજ સાથે વીમા સહાયની ચૂકવણી કરવાનો આદેશ। વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખોની જાહેરાત। 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે ચોમાસુ સત્ર। ધારાસભ્યો આજથી તારાંકિત પ્રશ્નોની આપી શકશે સૂચના। ગુજરાત ATSએ બોગસ વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો। 4 ઠગબાજો ઝડપાયા। મુખ્ય સૂત્રધાર તબરેજ ગુલામ રસૂલ કાશ્મીરી પણ ઝડપાયો। ત્યારે લક્ઝમબર્ગ સહિતના દેશોના મોટા વિઝા બનાવવાનું હતું કૌભાંડ।